હવે આ મરચું એ આપણે નાખી દઈશું અંદર. હવે ટમેટા નાખી દઈશું આપણે. હવે આપણે નાખી દઈશું એક એક કરીને નાખી દઈશું. બધી આ રીતે આપણે એક એક કરી નાખી દઈશું. જય માતાજી. આજે બનાવશું આપણે દાળ ઢોકળી. તો દાળ ઢોકળી માટે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે કથોટમાં. હવે આપણે થોડોક ચણાનો લોટ નાખશું. આપણે 1.5 ચમચી ચણાનો લોટ નાખ્યો અંદર. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. થોડીક હળદર નાખશું. થોડીક ધાણા જીરું પાવડર નાખશું. થોડુંક લાલ મરચું નાખશું. થોડુંક મોરણ માટે આપણે થોડુંક તેલ નાખશું. હવે આપણે લોટ બાંધી લઈશું. આપણે આ રીતે મોરણ પહેલા દઈ દઈશું. થોડું પાણી નાખતા નાખતા આપણે લોટ બાંધી દઈશું. લોટ રહ્યો ને આપણે કઠણ બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો, એટલે એ ધ્યાન રાખવાની. આપણે લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આને એક બાજુ મૂકી દઈશું ને આપણે હવે દાળની વઘાર કરી. દાળ આપણે બાફી લીધી છે. આમાં નાખીએ તુવેરની દાળ અને ચણાની દાળ. કોઈ આ રીતે ન બનાવે, અમે આ રીતે બનાવીને બહુ મસ્ત લાગે છે. એકવાર તમે ટ્રાય મારજો. ને આપણે અહીંયા વઘાર કરી નાખશું દાળનો. હવે આ મરચું એ આપણે નાખી દઈશું અંદર. હવે ટમેટા નાખી દઈશું આપણે. આ રીતે આપણે હલાવી નાખશું. હળદર નાખવાની આપણે ન જરૂર પડે, આપણે બાફતા વખતે નાખી હતી. ધાણા જીરું પાવડર નાખશું 1 ચમચી. બાફતા વખતે આપણે મીઠું નાખ્યું હતું એટલે આપણે સહેજ મીઠું નાખશું. સહેજ આપણે ગરમ મસાલો નાખશું અને આપણે મિક્સ કરી લઈશું આ રીતે. લાલ મરચું નાખશું. એને પણ આપણે મિક્સ કરી નાખશું. આપણે ગોળ હોય તો ગોળ નાખીએ, ખાંડ હોય તો ખાંડ. આપણે થોડીક ખાંડ નાખશું. આપણે એને મિક્સ કરી નાખશું. હવે આપણે વઘાર મારી દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે રાઈ નાખી દઈશું આપણે. રાઈ ફૂટી જાય આપણે હવે જીરું નાખી દઈશું. હિંગ નાખી દઈશું. હવે આ બધા આપણા મીઠો લીમડો અને મરચી નાખી દઈશું. હવે આપણે દાળમાં નાખી દઈશું. હવે ગેસ આપણે થોડોક ફૂલ કરી નાખશું. અને હવે આપણે રોટલી વણવાનું ચાલુ કરી નાખીશું. જે આપણે આ અંદર ઢોકળી નાખવાની છે એ માટે. ચાલો આગળ વિડીયોમાં તમને બતાવું. એક લુઓ આપણે લઈ લીધો છે. હવે આપણે એની રોટલી બનાવી લઈશું. કઠણ લોટ બાંધવાનો, આપણે ઢીલો લોટ ન બાંધવાનો. આ રીતે આપણે વણી લઈશું. એવી આ રીતે આપણે કટકા કરી લેવાના હશે. જો બધા આપણે આ રીતે બનાવીને કટકા કરી લેવાના. હવે આપણે દાળ ઉકળી જાય છે, આપણે એમાં નાખી દઈશું. હવે આપણે નાખી દઈશું. એક એક કરીને નાખી દઈશું. બધી આ રીતે આપણે એક એક કરી નાખી દઈશું. ઘડીક આપણે ચડવા દઈશું. તૈયાર છે આપણી દાળ ઢોકળી. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. કમેન્ટ કરજો તમને કેવી લાગી દાળ ઢોકળી. ત્યાં સુધી આવજો. બાય બાય.